એક વાણિયો અને આ દેશનો મોદીનો દીકરો એ પાછા દિલ્હી બેઠા એટલે તમને તકલીફ પડે છે, ગુજરાતમાં બેઠા એટલે કેવું પાછા ક્યાંક માયાભાઈ બોલ્યા કાંઈ. તમારી રીતે તમારા રાજકારણ તમારી ઘેરે રાખો, પણ અમારા ગુજરાતીઓ ઉપર આવો ઘા ન કરતા મહેરબાની કરીને. ઇમરજન્સી કોલ નહોતો ને કાંઈ? હે, શું નામ? રાજવીરને તાળીઓથી વધાવો. મેં સહેજ કીધું ભેગો ફટ દિન જે પાછું ફળવાની કાંઈ શરમ ને, પણ ફટ દિન જે પાછો ફરી ગયો. બાકી ઘણી જગ્યાએ મેં નહીં કીધું એવું બે હજાર નીચ બે ઉલ્યા હું કરી લઉં ગયો તમે ઉભર ઉભર. રાજવીર કેટલું ભણીશું? બીજું તને ભણાવે બેનનું નામ શું છે? હિનાબેન. તાળીઓથી વધાવો એના. જો મેં ડાયરેક્ટ એમ કીધું કે તને ભણાવે બેનનું નામ શું છે, મેં શિક્ષકનું નામ નથી પૂછ્યું. મને 100% વિશ્વાસ લાગી ગયો કે આને 110% બેન જ ભણાવે છે, નહીંતર આવો વિવેક ન હોય. મને ભરોસો બેસી ગયો કે આને બેન જ ભણાવે છે. ભાઈઓ ભણાવે એમાં આવા હું નામ તો પૂરો બે તો નથી બેવો સાહેબ ભણાવતા હોય. કાલે સુરત જિલ્લાના કેટલા શિક્ષકો છે? 250 આસપાસ શિક્ષકો બપોરે એક સેશન લીધું, બધા શિક્ષકોને જિલ્લામાંથી ભેગા કરી વિનંતી કરી અને બાળકોને આવું કરજો જેથી કરીને ભારતનું ભાવિ સુધરે. ગુજરાતી ગુજરાતી હોવો જોઈએ. આજે કોક બોલ્યો છે ખડધન, શું નામ? ખડધન કંઈક છે. ગુજરાતીઓ અભણ છે, ગુજરાતીઓ ગવાર છે. હવે મારો વિષય નથી કેવું, પાછા ક્યાંક માયાભાઈ બોલ્યા કાંઈ. તમારી રીતે તમારા રાજકારણ તમારી ઘેરે રાખો, પણ અમારા ગુજરાતીઓ ઉપર આવો ઘા ન કરતા મહેરબાની કરીને. તમે અમને અભણ કયો છો? 4 વિદ્યાપીઠમાં સરસ્વતી વિદ્યાપીઠ ગુજરાતને મળી છે. ગુજરાતનો અભણ અને ઠોઠિયો ન હોય તું ઘડી ઉપર આવું કે ધ્યાન રાખવાનું. ગુજરાતનો માણસ ઠોઠ કઈ રીતે હોઈ શકે? ભારત વર્ષને જ્યારે જ્યારે પીડા થઈ છે ને બાપુ, ત્યારે ગુજરાતી આગળ આવ્યો છે. મહારાણા પ્રતાપને એમ થયું. જો સાંભળી જો, બીજી વાત કહું, કોઈ પણ વાત કરીએ એટલે કોઈ માણસ એમ કહેતો હોય કે જ્ઞાતિવાદની વાત છે. રાણા પ્રતાપનું ને અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, સત્ય અસત્યનું જ હોય. જો રાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો અકબર હારે માનસિંહજી ન હોત અને રાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન સુરી ન હોત. ભેગા રહ્યો. પણ ગુજરાતીઓનું ઠોઠિયા છે, અભણ છે, તો એને કહેજો કે જ્યારે વિશ્વને કાંઈક જરૂર પડે છે ત્યારે ગુજરાતમાંથી કોક ઊભો થાય છે. એ ગુજરાતી છે. તમે અમારી અસ્મિતા ઉપર ઘા ન કરો, તમારી રીતે જે કરવું એ કરો. તેથી રાણા પ્રતાપને થયું જો હારો અશ્વ મળી જાય, તેથી ચેતક ગરવી ગુજરાતે પાંચાળની ભૂમિ આપ્યો છે સાહેબ, એક ચારણે આપ્યો છે. અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ છે આ દેશ ઉપર, ત્યારે મારી ગરવી ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા છે. ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા. એક મોહમ્મદ અલી ઝીણા અને એક મહાત્મા ગાંધી. બેયના બાપુ પોરબંદરમાં રહેતા. લ્યો, બેયના બાપુજી. આ દેશે મહાત્મા ગાંધી આપ્યા અને અંગ્રેજોની સામે લોખંડી પુરુષ થઈ શકે એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતે આપ્યા. એને એમ કે અભણ છે કે આવ્યો તું ભાઈ કારે અહીંયા અને હાડી
600 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો પડ્યો હતો, એ કોઈ ઉકેલ નહોતું લાવી શક્યું. તો એટલા વર્ષો પછી અયોધ્યાની ભૂમિમાં ગુજરાતના એક પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ એ મંદિર ત્યાં નિર્માણ કરી નાખ્યું. એને તમે અભણ કહો છો? અને એ જ અમિત શાહ તેથી વલ્લભભાઈ અને ગાંધી નીકળ્યા, એક વાણિયો અને એક પટેલનો દીકરો, અને ફરીવાર પાછો એક વાણિયો અને આ દેશનો મોદીનો દીકરો. એ પાછા દિલ્હી બેઠા એટલે તમને તકલીફ પડે છે, ગુજરાતના બેઠા એટલે. વલ્લભભાઈ કયા પક્ષના હતા અને મોદી કયા પક્ષના છે જોઈ લો. આમાં પક્ષપાત નથી, પણ જેનામાં તાકાત દેખાય છે એના અમે વખાણા ટેજ ઉપર કરી છે. અમારે પક્ષ ના આવે એને તમે એવું કહો છો કે અભણ છે. અને અત્યારે તમારા ઘરમાં લાઇટના દીવા થાય ને અમારી રિલાયન્સના છે, એ ધીરુ અંબાણીને તમે અભણ કહો છો? ભલામણા મુકેશને તમે અભણ કહો છો? કરોડો માણસોને રોજી આપે છે માણસ. ઘણા એમ કે આવડા ઉદ્યોગપતિઓને બહુ હાસવે. ઉદ્યોગપતિઓને ન હાસવે તો ઉધીને હાસવે. એક ઉદ્યોગ થાય છે ને તો કરોડો માણસોને રોજી મળે છે. હે, આ લાખો હીરાના કારખાના હાલે છે આપણી પાસે તેવડ કે અભણ હોય અને 4 લાખ રૂપિયા પગાર દેવાય? એ મારો માણસ કોઈ મિત્ર સાહેબ હીરાનું કારખાનું કરે છે ને તો કે અભણનો માણસ એ બેઠો બેઠો એમ કહેવાય કે એટલા પૈસા કમાઈશ ત્યાં બેઠો બેઠો. જે થાય થવા ગયો, જોયા કરો. રોજ કોકની સા પીવો છો ને વાયડાઈ કરો છો. જાઓ એને કરો જો તારી ઘીરે લીધા ને કોકને. કોકને ઘીરે ઝાલર સાંભળી જાય ને સત્યનારાયણની કથા છે તો ફાળ્યો કમે આ સારું છે. કથા તો કરવી જ હોય. તારી ઘીરે કે તો હું યારું બેઠો છે. ઓલો પ્રસાદ દેવ નાખ થોડોક નાખ, કારણ કે ઘીરે હાવ તળિયા ઝાટક હોય. વાત એટલી છે જેનામાં ઈર્ષા હશે એ આવું ઓકશે, એ નુકસાન થશે. તારું નામ શું? હા રાજુ, આપણે તો આપણો પ્રોગ્રામ કરી લઈ. પેલા તારે ક્યાંય જવું નહોતું ને? હે બોટલ આપો એ નહીં, હારી બોટલ આપો આખી. ના ના અહીંયા પીવાનું છે. આપણે બોટલ લઈને બાપુજી પાસે પછી જવાનું. બોટલ લે પણ ઉભો કરી. આપણે લગ્ન કરવાના છે. હે બોટલ લેતો જા, ત્યાં પી લે. ખાલી પાણી જ પીવું છું ને મારા હમને. સરસ. ના 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 લઈ લે. આમ તો પોઠોપડીમાં આમ લગ્ન કરવાનું છે ને આપણે. બાપુજી શું કરે? બાપુજી શું કરે? હે સરસ સરસ. એટલે આમ તને પરણાવવાનું જ કહે છે ને? સારું બેટા બેસે. બાળકને તાળીઓથી વધાવો. અત્યાર સુધી ઊભો રહ્યો સાહેબ. આ એને અને આમ જો આ બહુ મોટી યાદી થાય. આ વિડીયો હાસવી રાખજે ને તારા લગ્નમાં ચડાવી જાય. હા, અને શક્ય બને તો મારો ડાયરો રાખજે બેટા. હા, તેથી 25-30 લાખ રૂપિયા પેમેન્ટ હશે, કારણ કે તરત વધતું જાય ને ભાઈ. એક દીકરી હારે જાતી, હારે જાય ને. મને ક્યારેક એવા વિચાર આવે, રામભાઈ ઊંધું હોત તો. હે આ બેનું હારે જાય એની જગ્યાએ છોકરા હારે જતા તો કેવું થાય? એને પીઠી હોત ને એને પછી હણગાર આપણે સજાવત, અને ઓલે પણ બેન છે એ તૈયાર સાફો બાફો બાંધીને હાથમાં તલવાલી ને એ પણ આવત ને આપણો ગુગો લાજ કાઢીને પછી એ માડી. કેવું ઉલટું કેવું થાય? એ દીકરી સાસરે જાતી એટલે હારે જાય એટલે વળાવે એટલે રડે ને બધા. તમને કહું કે 10 વર્ષ પછી એવું કહેશું ને કે દીકરી હારે જાય રડે તો એ માણસ નવીન લાગશે. કારણ કે અત્યારે ધીરે ધીરે સંસ્કાર વૈયા ગયા ઠેફે ને ઊભા વાહડા જતા હોય એમ વૈયા જાય છે. મારે મેં જોયું હોય લગ્નમાં કન્યાનો હાથ પકડીને હાલા જતા. હા, વળાવે છે હાથ વળે હાથમાં જ હોય, જાણે વયો ન જાય પાછો. હા, એ દીકરી વિદાય હાલતી હતી, ગાડી આવી ગયેલી,
લાલ મોટર આવીને ગુલાજી ગજરો લાવીને વાહ બેનપણી ગીત ગાચ્યું છું, કીર્તન નહીં. કીર્તન તો માતાજી આવે તો આવે. સાસરે જાતી હતી, એની બહેનો રડતી હતી, એની બેનપણીઓ રડતી હતી, એના માસી રડતા હતા, એના નાનીમાં રડતા હતા, એના ગઢાબા રડતા હતા, એના બાઈએ રડતા હતા. આ નહોતી રડતી. બોલો, ગાડીએ પગી ગયા. બોલો વરરાજો એને થયું કે આ મૂળ મુદ્દો રોતો કેમ નથી? આ ગાડીએ દરવાજો ખુલી ગયો, દરવાજે પગી ગયા. બોલો વરરાજો પાછું વાળું ફરીને જોવે, કન્યા સામું જોવે, એની બેનો સામું જોવે. એની બેનો રડે, કન્યા કતરાય, ઓલ્યું રડે ને સામે કતરાય. હો, વરરાજાને થયું કે છે શું આ? વરરાજાએ જ્યાં કન્યાની બેનું સામું જોયું તા તો કન્યાએ જે ઝોટો માર્યો, તમારા ડોળામાં હક ન લાગતું, ન્યા હું જોવો ગાડીમાં મરો ને એમ કરી ઝોટો માર્યો તો ભખ દઈને ગાડીમાં બેસી ગયો. ઓય બાપા, જોર કા ઝટકા ધીરે છે લગે, ભખ દઈને ગળી ગયો. હન બાઈ પાછી ફર્યો, દીકરી પાછી ફરી અને મળી આખા ઘરને ગગલાવા કે બરાડા હું પાડો, રોવા હું બેઠી હું પહેલી વાર હારે જાવ સૌ. પછી ખબર પડી એબલભાઈ, પછી ખબર પડી ગામને એટલે ઓલ્યું રોજ્યું છું કે હવે રહેજે મારી માં રહેજે. આ જોક્સનો અર્થ એ છે લગ્ને કુંવારા ન રહેતા એકવાર આવી કથા સાંભળી લો તો એ જીવનમાં ઉતારી લેજો. મહારાજ પરીક્ષિત ભાગવત 7 દિવસ સાંભળે અને 7મે દિવસે કહી દે નષ્ટો મોહ. 7 દિવસમાં કલ્યાણ થઈ જાય. આપણે હાથે વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા. અજમલ રાજા પહેલી જ પૂનમે જાય દ્વારકા ને એને દ્વારકાધીશ મળી જાય. આપણે ગોમતીમાં નાઈ મરી ગયા ને બેનું તો વલોણા ગયા. નહીં, ફરક પડવો જોઈએ. કહેવાનો મતલબ આ છે. અમે ગાંડા છીએ, અમારે કાંઈ સમય હાવ ઘરે હમણાં બેઠા કે હાલો જીવી એવું નહીં. પણ એટલા ખર્ચા કરીને આવા મંડપો નાખીને જ્યારે આવા આયોજન થતા હોય તો એ આયોજન પછી ફરક પડવો જોઈએ. ગામની અંદર એકતા આવવી જોઈએ. ગામ એવું ચોખ્ખું બનાવો, ગામમાં એવો કાયદો કાઢો કે માવા ખાવાય તો ખાજો, પણ ખબરદાર કોઈ માવો ખાઈને થૂક્યા છો અથવા તો ખબરદાર કોઈ માવાનો કાગળ નાખ્યો છે. જ્યાં સુધી કાયદાનો ભય ન લાગે ત્યાં સુધી સમાજનો કોઈ દી વિકાસ ન થાય. ગામને સ્વચ્છ બનાવો. નવીરા બેઠા હોય મિત્રો તો ભલે આપણે વાતો કરતા હોય, પણ જઈને મંદિરના ચોગનમાં જઈને ક્યાંક સોખું થોડુંક કંઈક સારું કરીએ. ગામની અંદર સ્વચ્છતા આવે, ગામમાં એકતા આવે, પરિવારની ભાવના આવે. સ્વદેશી બનો. મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય એવું કરવું, ચાઇનાની એવી વસ્તુ ન ખરીદું. અને તમે તો આ પર્યાવરણની વચ્ચે રહ્યો છો. ગીર તમારું ગૌરવ છે. બસ આ ગીરનું જતન કેમ થાય એમાં બરોબર આપણે એમ કહેવાય કે પર્યાવરણને આપણે આવા લાભ આપીએ. આવું છે એમ કહેવાય ગીરના નાકાનું આ ગામ. અને એવો તને શરમ ન થતી આ બધાની વચમાં શીઠી આપું છું? મેસેજ ન કરી દેવાય. સરસ ફરમાઈશ લઈને આવ્યો છું. અહીંયા આવે ખારસિંગ લાવ્યો. ખારસિંગ ક્યાં છે? વેચાણી કે નહીં? હે સવારે મળજે. ન વેચાય બધી હું લઈ લે. ભગુડ આવજે ને બેટા. બધા તાળીઓ. તમને એમ કે માયો આવી રેમ ટેજ ઉપર બેઠો કયો છોકરો હું અહીંયા કામ કરે બધી ખબર હોય મને. હું નામ તારું? સાહિલ. સિંગ કેટલી વેચાણ? ડાળિયા
શિંગડાળિયા બધું લેતું તું કોણ એ મને નામ દે. સારું બેટા, વેલકમ, આવજો હો દીકરા. વધાવો તાળીઓથી સાહેબ. હા, હતી કોઈને ખબર આ છોકરો ખારી સિંગ વેચે? તો પછી શાહિલ નામ છે અને ફરમાઈશ કરી છે રામ અને હનુમાનજીની વાત કરજો. શાહિલ, તારું સ્વાગત દીકરા. બીજી વાત કરી છે ભગવાન કૃષ્ણ અને સુદામાની વાત કરજો. જોઈ તારી ખારી સિંગ કેટલી વેચાય પછી. ટૂંકમાં જસાધાર ગામનું આવું રૂડું આયોજન. હવે હું પ્રોગ્રામ ચાલુ કરું ને હવે, પણ મેં કીધું એ આ રાખજો. તમારા વિસ્તારને પોલીસને બગાહા આવવા જોઈએ કે કોઈ ક્રાઇમ નથી બનતું, કોઈ કેસ નથી બનતો. મારા ડાઠા વિસ્તારમાં, મારા મત વિસ્તારમાં એકવાર ચૌહાણ સાહેબ કરીને PSI સાહેબ, તમને 97 વાત કરું, મારી સાથે ખૂબ બેસતા અને અમે એટલા ગામડામાં એટલી કાળજી રાખી સાહેબ. કોઈ ફરિયાદી આવે એટલે મને ફોન કરે, મારે આવો ને 2 મિનિટ, આ ફરિયાદી એક આવ્યો એને ગાડીમાં બેસાડીએ અને જેના વિશે ફરિયાદ હોય એના ઘરે જ જઈને બેસીએ અને અહીંયા ચા પાણી પીને વહી આવીએ સાહેબ. અને કહેવા ગયો ચૌહાણ સાહેબ સાક્ષી છે, હજી છે મવામાં, PI થી નિવૃત્ત થયા સાહેબ. એને નોટિસ આવી છે SP માંથી કે તમે કાર્ય હરખ્યું નથી કરતા, તમારા પોલીસ સ્ટેશનનો એક કેસ નથી બન્યો. અને મને એણે કીધું કે લ્યો આ મારો પગાર કાપવાની વાત આવી. અને ત્યારે હું SP સાહેબ પાસે મળવા ગયો કે સાહેબ કેસ નથી થયો, એનો સાક્ષી એ છે, એની નિષ્ઠા જે છે ને એને લીધે કેસ. પછી સન્માન કર્યું સાહેબનું, પછી SP સાહેબે સન્માન કર્યું, હસમુખભાઈ પટેલે એનું સન્માન કર્યું. ત્યારે કે શાબાશ દોસ્ત, જ્યારે SP હસમુખભાઈ પટેલ હતા. પણ હું તમને રિયલી કહું, આ દેશની જેલો ખાલી થઈ જવી જોઈએ, આ દેશના વૃદ્ધાશ્રમ સ્કૂલમાં પરિવર્તન થઈ જવા જોઈએ. શરમ આવે કે જવાન જોધ હોય ને એની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો. પણ ક્યારે બંધ થાય કે મારી અંદર, મારી તમારી અંદર સંવેદના ઊભી થાય, એકબીજા વિશે પીડા ઊભી થાય. અને પીડા છે એ પ્રેમ સુધી પહોંચાડે છે સાહેબ. એટલે આવી ભાગવત કથામાં જ્યારે બેઠા છીએ ત્યારે તમારી વચ્ચે જે આનંદ કરવા આવ્યો છું, અમારા ઈશ્વર બાપુથી લઈ પૂજ્ય પરસોત્તમદાસ બાપુ, પૂજ્ય દીપક બાપુના પિતાજી, અમારા પરસોત્તમ બાપુ મારા ગામમાં ભજન કરવા આવે. અને મેં હમણાં જે ભાઈને બોલાવ્યો ને, અવડો ને બરાબર બાપુ, અવડો હું આગળ જેને બોલાવ્યો ને, કેવો રાજવીર, આગળ રાજવીરને બોલે ને અવડો હું હતો. અહીં જો બાપુ સાક્ષી બેઠા છે, મારા ગામમાં ભજન કરવા આવે, હું એની પાસે બેઠો બેઠો મંજીરા વગાડું. હરખા ન વાગે તો બીજા એમ કે રહેવા દે, તો બાપુ એમ કે ભલે હરખા, એ હરખા વગાડતો થાહે, એને એમણે વગાડવા ગયો ને, નજીક રહેવા દે તો એ વગાડતો થાહે. પરસોત્તમ બાપુ અહીંયા બિરાજમાન છે, આમાં બેઠા છે. આ બધા મારા બાળપણના સાક્ષી છે. ઈશ્વર બાપુ પણ અમારે તળાજા તાલુકા પંચાયત વાવડીમાં, હા, પાછા અહીંયા જમાય. ઓહો, તો કિશોર બાપુ મોટામાં લાભશી. અમારે લખમણ આવ્યા છે, લખમણ આવ્યા સસમાવાળા. એ જમાય કેટલી આવ્યા, ઉસાદ કરો તો કરો, લખમણ ઉસાદ કરો, માણા થાવ. જો બીજા સાબાજ તું ભાઈ કે મારા ઉઘડી ગયા મારા બાપ. આ હા હા હા, ભાવથી બધા આવ્યા હોય ને, દીકરીઓ આવી હોય, બહેનો આવ્યો હોય. અમારે તળાજા તાલુકા ભાજપા પ્રમુખ હતા જોરસંગભાઈ, એમના બેન પણ અહીંયા મને ખબર છે
એ પણ આવવાના હતા. મારે વાત થઈ, મને કે માયાભાઈ આપણે સાથે જશું, પણ પાછો ફોન આવ્યો પડે કે મારે આડું રોજડું પીડ્યું. લાગ્યું નથી મને કે ના લાગ્યું બહુ નથી, પણ આરામ કરવો પડશે, હું નહીં આવી શકું. એટલે કેટલાય બધાના ફોન આવે કે તમે જસાધાર જાઓ છો તો અમારે આવું બધે થાય છે. આવું આ અમારે ખારડીના 2 જવાન આવ્યા, ભરવાડભાઈઓ આવ્યા, 18 વરણ આવ્યો, હવે આવા હરખ થવા જો આવ્યા. હા, અને આ બાળકો આ પ્રોગ્રામ સાંભળે નાની હુની વાત કહેવાય. બાકી આવડા આપણે હતા આમ બેસતા, અહીંયા આપણે હોય પાર્કિંગમાં. તાકાત છે કોઈ નહીં આપણા ગામમાં, કોઈ હવા હોતો વયો જાય. હા, પણ મજા આવતી હો હવા કાઢવાની છું. અને હકીકત છે, જે ઉંમરે જે સારું લાગતું હોય એ જ લાગે. અવડું બાળક હવા કાઢતું હોય, હાથમાં હળી શોભે, 80 વર્ષનો ભાભો 8 ટેકા ભરાવતો હોય, ભૂંડો લાગે સાહેબ, આપણે એમ થાય ગાંડો લાગે. હા ખરેખર બાપુ, એ ગુલ્ફી ઉભો બાળક ખાતો હોય, રગડે આવ્યા જતા હોય તો રૂડો લાગે. ભાભાની મૂછું હમણાં ગુલ્ફી વાળી થતી હોય, ગોબરાય લાગે. જે ઉંમરે જે વસ્તુ છે એ બરોબર માણી લેજો. આ હું મારે આ ભરતનો દીકરો ક્યારેક રડતો હોય ને તો રડવા દો. મારા ઘરના કે પણ તેડો નહીં. મેં કીધું એને રોઈ લેવા દે ને, મોટો થાય પછી થોડો સારો લાગશે રોઈ. હા પણ 18 વર્ષનો હોય બાબો, એને 2 લાગવા પડે. બાળક રડતું હોય સારું લાગે. ભગવાન રામનો જન્મ થાય, શત્રુભુજે પ્રગટે છે નારાયણ, અને કહે છે માં કૌશલ્યાને, માં માગી લે કે માગું એટલું, છોકરો બોલે નહીં, નાનો થઈ જાય, 2 હાથવાળો થઈ જાય, 2 હાથવાળો. હવે બોલતો બંધ થાય, નાનો થઈ જાય, બાળકમાં સમાઈ જાય, બાળક થઈ ગયા ભગવાન. હવે બોલમાં બોલવાનું બંધ કર અને હવે રડ. બોલો કે હાલ્યો આવું કઈ દુઃખ નથી, મારે શું કામ રડવું હતું? કે સાંભળી લો, પોતાના માટે રડે એને માણા કહેવાય, પણ જગત દુઃખી હોય ને રડતો હોય એને ઈશ્વર કહેવાય. માટે જગત માટે તમે રડી લ્યો. હા, એટલે આ વિસ્તાર આખો એવો છે. આયલી થોડાક ફાટક પહેલે અંદર જાઓ તો હરાકડિયા વાળી બેઠી જ ભગવતી આવી હોનબાઈ. આગળ થોડાક જાઓ તો ભગવાન શ્યામ સુંદર બેઠો છે. હે, તુલસી શ્યામના જ્યાં બહેણા છે. એટલે હું જસાધારને વારા ઘડીએ પાછું યાદ અપાવું કે વિશ્વનું માણસ અહીંથી નીકળે છે શ્યામના દર્શન કરવા માટે. ને આપણે ભાગશાળી છીએ કે ધરતીમાં આપણે જન્મ લીધો છે સાહેબ. આ ગાંડી ગીરને ખોળે આપણે જન્મ લીધો છે. હે, બસ વિશ્વને રૂડું લાગે એવું ગામનું હરખું કરજો. જવાબદારી સાથે કહું છું ભાઈ, કારણ કે 90 થી આ બધાના મિત્રોને ઓળખું છું. ડાઠાના સંબંધી, અમારા પાદરગઢના સંબંધી, એ બધા વડીલો હારે આવવાનું થયું છે મારે ઘણી વાર. જ્યારે ઈ માયો આયર નહોતો ત્યારથી બધા સાથે જોડાયેલો છું. એટલે ગામ પ્રત્યે. અને ત્રીજી વાત, દીપડાને સજા અહીંયા થાય. લ્યો, માનવ પક્ષી કોઈ દીપડો હોય તો એને અહીંયા પૂરવામાં આવે છે. જસાધાર તમારા ગામમાં દીપડું હોજું થઈ જાય, ઈથી તો પુરાવો તમારે બીજો કયો જોવે ભલા મારા? હે, માટે કર દે મોર જીંગોરિયાન મેલ થડકે ન જોને માર, પણ આજ વરકારી ઋતુ વરણવા એ ગજ ગાયો ઘઘુમી સા.
આથી હંસ વાહની એ યમને માતા દેવું સુમા માતું જાગે જુગમાં જોગણી એ માતું પરગાંઠ પીઠળિયા અને બીજો આનંદ બાપુ એવો છે दुर्लभ गत गत मोरम लाल गिरा બાપુ આનંદ એવો છે આ જો મેરડી માના ભગત બેઠા છે એ વળી વળી નોટો ઉડાડવાની ગન લાવ્યા પણ ભગવાનભાઈ હાલ્યું નહીં લીધું હા ખજૂરી ને એસી ભગવાનભાઈ બેઠા છે ચિમભાઈ ને આવ્યા છે આજે એના વાળું એના કર્યા બે તાણે દૂધ ખવડાવી દીધું ને મારા મને ઘેન ચડે બોલો ભેંસનું દૂધ ખાઈએ ને ભેંસનું ગાયના દૂધમાં ને ભેંસના દૂધમાં ફરક એટલો છે ગાયનું દૂધ ખાઈ તો સ્ફૂર્તિ આવે ને ભેંસનું દૂધ ખાઈ ને એમાં ગઈરનું દૂધ તારે એવું એવું ઘેન ચડે જાણે એરું કહી દેવો એવું એટલે આજ આનંદ એવો છે આજ વિસ્તારમાં મેં કીધું એમ કે મહેમાન ગતિ કરવા માટે અવારનવાર આવતા હોય અને એમાં પ્રોગ્રામ કરવા માટે આવવાનું થાય ત્યારે આનંદ એવો થાય કે બાપુ હાથ વર્ષથી દુકાળ પડ્યો હોય ને વરસાદનો ફોરો ધરતી ઉપર ન પડ્યો હોય અને હાથ વર્ષ માથેલી ગળથલિયા ખાઈને વ્યા જાય ને 8મા વર્ષનો અડધો હાટ વયો જાય અને એક વતરાથી એક દખલાથી બે ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં લક્ષ્મણભાઈ ચડે અને બધ આકાશે આવીને જેથી વીજળીઓ એમ કે ભાઈ એ વાદળીઓ વિરાટ રૂપ ધારણ કરે અને તેથી નેપાળી ખોપડા વિનતી વીજળી વરાળ સંકળક ધાણા કરતે એમ કહેવાય આપના હાથ હાથ કટકા મળે કરવા તેથી આ ગીરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના 3 કટકા કરીને કહેતો મે આવ મે આવ મે આવ એ મોરલાને મજા આવે ને એવી આજ માયાને મજા આવવાની છે ટૂંકમાં આનંદ એ છે તમારે વચ્ચે જાજો સમય નહીં લઉં પણ વરહી જાઓ અહીંયા સ્ટેજ ઉપર આવે એમાં ₹1 અમે લઈને જવાના નથી તમામ આ કાર્યમાં મહાદેવના કાર્યમાં દઈને જવાના છે એટલે જેને જેટલાને છૂટા જોતા હોય એબલભાઈ આ બધા લઈ લેજો મારા બાપ હા સીધે સીધે ઉડાડો પણ રે હું આની જાનમાં ગયો માંડવા કીધું ને કન્યા પધરાવો સાવધાન આ ધ્રુજવા પડ્યો હસ્તમિલાપ થાય ને ગોર બાપા એમ હાથ આપ્યો મેં કીધું ભૂંડા લગાડે અમને બધા બેઠો બેઠો કે ગલગલ્યો ચારે રહેવા દે તું આ દાંત કાઢવાનું ન માનતો ભાઈ બેઠો છે ને તો આ રેકોર્ડિંગ થાય હા
પછી આવો. આ સંદ છે ને આમ તો વર્ષોથી હું ગાઉં છું ને વર્ષોથી પહેલા બીજા ગાતા ને સાંભળ્યા છે અને તમે બધા વર્ષોથી સાંભળતા હો. આમાં સમજાણું કાંઈ અહીંયા અમારો બહુ સારો લોક સાહિત્યકાર વિદુરભાઈ બેઠો છે, તાળીઓથી વધાવો. દીપક બાપુએ ગણપતિ વંદના કરી એને તાળીઓના ગગડાટથી વધાવો. અને અમારા મકવાણાભાઈ મંજીરા પણ વગાડે છે અને સાહિત્ય પણ કરે. મેરામભાઈ ને હું તો મકવાણાભાઈ ઠીક, હા નામ દેજો, ભૂલી ગયા. જયરામભાઈ સરવૈયા, મને માફ કરે હો ભાઈ, નામમાં ભૂલ પડી. હા નગર પાછા કે માફી માંગ. નામ ભૂલાઈ ગયું, મને માફી માંગુ. જયરામભાઈ સરવૈયા સાહેબ મંજીરાય વગાડવા અને સાહિત્ય, આ એની સરળતા છે હો સાહેબ. નગર બોલતા થોડુંક આવડી જાય પછી મંજીરો અડે કોઈ. જીતુભાઈ દ્વારકાવાળા પછી જો કોઈ જોયા હોય તો આ જયરામભાઈ તાળીઓના ગગડાટથી વધાવો કે મને મંજીરાય વગાડતા આવડે છે. અને એ કલા કાંઈ નાની હુની નથી મારા બાપ, કોઈ કલા નાની હુની નથી. હું ઘણી વાર મને મોત ચડે છે ત્યારે તમે જોયું હશે હું સ્ટેજ ઉપર મંજીરા લઈ લઉં છું હાથ, ક્યારેક ક્યારેક ઢોલક લઈ લેતો હાથ, રહી નો એક શું કરવા. એટલે બહુ સરસ ટૂંકમાં બધાએ આને મેં હેલો નાખેલો. લાલો બહુ સારું તબલું વગાડે છે, તાળીઓથી વધાવો. દિવ્યાંગ એ પણ તબલામાં સંગત આપે છે, તાળીઓના ગગડાટથી વધાવો. કાળુભાઈ એ પણ મંજીરામાં સંગત આપે છે, તાળીઓથી વધાવો. તારું નામ શું છે ભાઈ? નીતિન્યા કે ને તારું નામ હું? નાનો હતો જ્યારે નીતિન હતું, લગ્ન પછી એને ખબર નથી મારું નામ શું છે. ઝટકો લાગી ગયો. બધી એની વાતો ન કરે, આપણે એકલા બેઠા. માઇક બહુ સારા છે, શ્યામ સાઉન્ડ, એને પણ તાળીના ગગડાટથી વધાવો. આ વિડીયોની ટીમ સારી છે. એને શું નામ છે વિડીયોના? વિડીયો એજી ઓજી લોજી સુનોજી મેહુમન મોજી, એટલે શું નામ છે? ઠીક, કેજી. કેજીને તાળીના ગગડાટથી, કેજી ડિજિટલ વિડીયો. આ મંડપ કોના? ગિરિરાજ મંડપ સર્વિસ, એને પણ તાળીના ગગડાટથી વધાવો. અને જેને મેં તાળીઓથી વધાવવાનું કીધું એની વાહે 000 લખી નાખો. હા યાર, હું જાહેરાત કરું એટલે કઈ નાની હુંનું પેમેન્ટ કહેવાય. એટલે બધા ભાવથી આમાં મંડપે એવા હણગાર્યા હો મારા બાપ. નકર આ વડીલોને પૂછો, ભાગવત તો તેદી કરતા પણ ગામમાં બૂંગણ ભેગા કરતા અને બૂંગણને શેડે લખ્યું હોય નાથાભાઈ માભાભાઈ. એટલે આપણે ભાગવત સાંભળો, નાથાભાઈને વાંચવા આમ શેડા ઉડતા હોય, ડોલુમાં નામ લખ્યા હોય પેમાભાઈની ડોલ. આ ઘરે ઘરેલી વાસણ ભેગા કરતા, કેટરસ નહોતા. ઘરે ઘરેલી થાળીઓ ભેગી કરતા, ઘરે ઘરેલી કમડલ ભેગા કરતા. અને મારા ગામની માવું આ વ્યાસપીઠની માંડવી હણગારવા આવતી, પોતાના ભરત બાંધતી. અહીંયા હે તોરણ બાંધે, ઝુમ્મર બાંધે. શાસ્ત્રી બાપાને ગોતવા પડતા કે આમાં કોણ વાંચે છે. એવું ભેગું કરીને સાહેબ તે દિવસ કથાઓ થતી હતી. અને આજે માતાજીની દયા થઈ ગઈ છે તો આવા મંડપો એમ કહેવાય તૈયાર મળે છે. અને મંડપ વાળાને હાવ ફ્રી સેવા તાળીના ગગડાટથી વધાવી લો સાહેબ. વાહ મારો બાપ. હવે માયક વાળો મરદ થઈ જાય, દાંત કાઢોમાં ગામના ક્યાંક લખાવો પાછા આવ પરબારા નંદ ભૈયા કરો. 7.5 લાખનો ફાળો મારો એકલાનો થાય. લ્યો આ લખવું જ પડે ને મારો. મારા નામ ઉપર કેજી એ ફ્રી કરી દીધું. તાળીના ગગડાટથી કેજી ને વધાવો. શું કેજી તારા દુખણા લઈ લો. વાહ મારા વાલા વાહ. હા આ તો ખાલી હાથ પૂરતો છું હો. જો 2 દી રોકાણો હોવ ને અહીંયા ગામના ખિસ્સા ખાલી કરી નાખું. અને ધર્મ માટે જેના ખિસ્સા ખાલા થાય ને એની કોઠીઓ લક્ષ્મી અભિરે ભરી દે મારા બાપ. જ્યાં લખો ત્યાં લખી લેજો. હા એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં તમને કીધું તો છે કે ધર્મને લીધે કેટલો ફેર પડે. માયો બેઠો તમારી સામે, અહીંયા બેઠો રહેતો તો જ્યાં સુધી ગેટ ન ખુલે ત્યાં સુધી ગાડીમાં.
પેસેન્જર લઈને આવતો, કલ્પના નહોતી આગળ બેહવા કોઈ દે. પ્રોગ્રામમાં બેઠા હોય ને તો વિદુર એમ કે માંગે જાય છોકરા હાલે ભાઈ. પણ ત્યારે મને કોઈ દિવસ મને ઊભો ઘણી વાર થયો છું ઊભો બાપુ એ રીતે બહાર ડાયરામાં ગયા પ્રોગ્રામમાં ગયા હોય મને કોઈ દેવું નહોતું થતું, અપમાન નહોતું લાગતું. ત્યારે અંદર એક નવો બીજ રોપાતું હતું કે ઈશ્વર તું મને એવો કેદી બનાવી કે અમે આવીને એમ કે વૈયા વાયા વૈયા વાયા વૈયાવો. આ તમારી ઈચ્છા છે ને એ ઈશ્વર પૂરી કરતો હોય, પણ મન તમારું સાફ હોવું જોઈએ સાહેબ. એટલે આ સંત જે છે એ વર્ષોથી ગાતા આવીએ છીએ, વર્ષોથી બધા સાંભળતા આવીએ. સમજાણો કોઈ દી નથી સમજાતું તો મજા આવે. મહેરબાની કરીને કોઈને સમજવાની કોશિશ ન કરતા, મળી અહીંયા મોજ કરી લેજો મારા બાપ. હા સમજવા ગયા એ મરી ગયા. થાળીમાં રોટલો આવે ને તો જમી લેવાય, સંશોધનનું દીકરું ન થવાય. કોની વાડીનો બાજરો છે ને કોઈને દેડ્યો છે ભોજ્યો ભાઈ હવે તોય ન દેખાય, ખાઈ લેવાય શાંતિથી સાહેબ એમ. પણ આ સંત છે ને બાપુ ન સમજાયું થોડું હોય યાર, એમ તો સમજતા. સ્ત્રી અને પુરુષનો છે. ધરતીને સ્ત્રી કીધી અને મેહુલાને પુરુષ કીધો છે બાપુ. એ મેહુલો જ્યારે ધરતીને ખોળે આવે ત્યારે ધરતી કેટલી રાજી થાય છે. કોઈ પણ સતીત્વ વાળી જગદંબાનો પીયુ પરદેશમાં ગયો હોય અને પરદેશથી પાછો આવે ત્યારે એ કેટલી રાજી થતી હોય છે એનું વર્ણન છે આ. ધરતી એકલી રાજી નથી થતી, ધરતીના તમામ જીવ રાજી થઈ જાય. હા મેહુલો આવે ને તો દેડકા મળે, ક્યાં પીડ્યા હોય રામ જાણે પિતળિયા બહાર આવે. હો ગ્રોમ ગ્રુમ ગ્રોમ ગ્રુમ. એટલે જો પેલો શબ્દ આવ્યો ડમ ડમક ડમક દાદુર ડમ ડમ. દાદુર એટલે દેડકા, દેડકા મળે ડાવ ડાવ કરવા. ના સકલે સંગા પટક મંગા. ક્યા વાત. હા ભગવાન ચૈતર મહિનો અને બાપુ શ્રાવણ મહિનો એ મા બાપે વેચી લીધેલો મહિનો. ચૈતર મહિનો માના હાથમાં અને શ્રાવણ મહિનો બાપુજીના હાથમાં, શિવ અને શક્તિ. ચૈતર મહિનામાં માતાજીને લાપસી થાય, ચૈત્ર નોરતા આવે, પણ પાછું બે એક એક ભગવાનને વેચી લીધા. ચૈતર એ મહિનો છે એ માનો મહિનો છે અને એની નોમને દી રામ જન્મે છે. અને રામ જન્મે એટલે એનો ભગત વાહો વાહ હેલ્યો આવતો હોય. એ ચૈત્રી પૂર્ણિમાને દિવસે હનુમાન જયંતિ આવે. અને શ્રાવણ મહિનામાં હા 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 શ્રાવણી સારાઈ જરે જારાઈ કેત કરા કામિની તેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામિની. સજીએ રૂપ રઢિયે ભૂલ સજીએ ભામિની. ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને. એ શ્રાવણ મહિનાની આઠમને દી જેની કથા સાંભળી રહ્યા છે ભગવાન કૃષ્ણ આવે. બોલો માના મહિનામાં ભગવાન રામ જન્મે
કારણ કે ઈ રામની કથામાં માની પીડા છે. એ ઉમા કહું મેં અનુભવ અપના. જય મા હોનલ. એ ઉમા કહું મેં અનુભવ અપના. એ સતનરી ભજન જગત સબ સપના. बिहारी ऐ श्री राम जय राम जय जय राम. ऐ श्री राम जय राम जय जय राम. बात ये છે બાપ, ખરેખર મને ગમ્યું બહુ. હજી મેં રામનું નામ લીધું તા તો તાળી ચાલુ થઈ, નગર તો કેવું પડે તાળીઓ પાડજો તેને અમારા બાપ ને પાડતા હોય. પણ મને ગમ્યું મારા વાલા, ખાલી